જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ, એ પણ કહાની સ્વરૂપે. અને અહીંયા જેટલો પણ કન્ટેન્ટ છે એ જીસીઆરટી અને એનસીઆરટી આધારિત છે, એટલે કે અહીંયાથી સવાલો પૂછવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. અગાઉ આપણે ભારત તરફના નવા જળમાર્ગની શોધ, ત્યાર પછી ભારતની અંદર આવેલી અલગ અલગ યુરોપિયન પ્રજાઓ અને ભારતની અંદર અંગ્રેજોનું આગમન અને અંગ્રેજોનો ઉદય, એ બધી ઘટનાઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે ખાસ જોવું છે બેટલ ઓફ પ્લાસી, એટલે કે પ્લાસીનું યુદ્ધ. ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના કે જે યુદ્ધથી અંગ્રેજો ભારતમાં ખાસ સર્વોપરી બનતા જાય છે, એ યુદ્ધ એટલે બેટલ ઓફ પ્લાસી. તો અડધા દિવસમાં જ અંગ્રેજોનો વિજય કેવી રીતે? સવારે શરૂ થયેલું યુદ્ધ બપોરના 2 વાગ્યા સુધીમાં પૂરું થાય છે. ઓછી સેના હોવા છતાં પણ અંગ્રેજોનો વિજય થાય છે. સિરાજુદ્દૌલાની હત્યા થાય છે અને બંગાળ ઉપર અંગ્રેજોનું આધિપત્ય શરૂ થાય છે. તો આ યુદ્ધ એટલે પ્લાસીનું યુદ્ધ. તો આપણે આખી ડિટેલ જોઈએ, ક્યાંથી આખી ઘટના ઘટે છે એ જોઈએ. તો જો સૌથી પહેલી વાત છે ઈસવીસન 1707. ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. મુગલ બાદશાહ ઔરંગઝેબ. ઇતિહાસકારો નોંધ કરે છે કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ એ મુઘલ શાસનના પતનની શરૂઆત છે, એટલે કે ત્યાંથી મુગલોનું ડિક્લાઇન થાય છે. અને સાબિત પણ ક્યારે થયું કે 1739માં જ્યારે નાદિર શાહે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, દિલ્હીને લૂંટ્યું, 57 દિવસ સુધી દિલ્હીમાં કતલેઆમ કરી 70 કરોડ રૂપિયાનો ખજાનો લૂંટ્યો અને કોહિનૂર હીરો, ત્યાર પછી દિલ્હી લાલ કિલ્લા ખાતે આવેલ સિંહાસન, જેને આપણે મયુર સિંહાસન કહીએ છીએ, જેને તખ્તે તાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ લૂંટ્યું. તો આ દિલ્હીની લૂંટ ક્યારે? 1739માં. એ પણ સાબિત કરે છે કે ભાઈ મુગલોનું ડિક્લાઇન શરૂ થઈ ગયું હતું. ક્યારથી? 1707માં ઔરંગઝેબના મૃત્યુથી. તો સમય ધીરે ધીરે પસાર થતો ગયો. 1717 મુગલ બાદશાહ હોય છે ફર્રુખશીર. એણે બંગાળની અંદર અંગ્રેજોને કરમુક્ત વ્યાપારની પરવાનગી આપી. હવે કરમુક્ત વ્યાપાર એટલે કાંઈ ખાસ આવક થાય. કોને થાય બધી? તો કે બધી આવક અંગ્રેજોને થાય, સરકારને એટલે કે શાસકોને કાંઈ આવક થાય નહીં. આમ ધીરે ધીરે બંગાળના જે સ્થાનિક વ્યાપારીઓ છે એને નુકસાન વધતું જાય છે અને સમય ધીરે ધીરે પસાર થતો ગયો. 1750 આજુબાજુ એની પછીનો સમય, ધીરે ધીરે 1756 આવે છે. 1756ની અંદર અલીવર્દી ખાનની જગ્યાએ બંગાળનો નવાબ બને છે સિરાજુદ્દૌલા. જો બંગાળનો નવાબ કહેવાય મુગલો અંતર્ગત, પરંતુ હવે મુગલો નબળા પડી ગયા હતા. એની અંતર્ગત જેટલા સુબાઓ હતા એ પોતે સ્વતંત્ર શાસક હોય એવી રીતે વર્તન કરતા હતા. તો 1756માં બંગાળનો નવાબ બન્યો સિરાજુદ્દૌલા. જો તમે પાછલો લેક્ચર જોયો છે તો તમને ખ્યાલ હશે કે 1756માં એક બીજું યુદ્ધ પણ શરૂ થાય છે, જેને આપણે કહીએ છીએ કે ત્રીજો કર્ણાટક વિગ્રહ. 1756થી 63 સુધીનો સમયગાળો. તો આ કર્ણાટક વિગ્રહ કોની વચ્ચે હતો? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. હવે આ જ સમયગાળામાં 1756માં જેવું આ યુદ્ધ થાય, કર્ણાટક વિગ્રહ થાય છે, એટલે અંગ્રેજો અને ફ્રેન્ચોએ બંને પોતાની સુરક્ષા માટે પોતાના જે ખાસ પોતાની ફેક્ટરીઓ હતી એની ફરતે કિલ્લેબંધી શરૂ કરી. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમ હતો એનું સમારકામ શરૂ કર્યું. પોંડિચેરીની અંદર ફ્રેન્ચ પ્રજા હતી, તો અહીંયા જે આ કિલ્લેબંધી શરૂ કરી, એનું સમારકામ વગેરે શરૂ કર્યું. એટલે સિરાજુદ્દૌલાએ બંને પ્રજાઓને કીધું, એટલે કે અંગ્રેજોને કીધું અને ફ્રેન્ચોને કીધું કે તમે અહીં વ્યાપારી પ્રજા છો, તમારે વહીવટી પ્રજા બનવાનું નથી, શાંતિથી વ્યાપાર કરો અને રળો. પરંતુ આ આદેશ કે જે નવાબનો આદેશ છે, ફ્રેન્ચ માની ગઈ, એટલે કે ફ્રેન્ચ પ્રજાએ પોતાની કિલ્લેબંધી અટકાવી દીધી, પરંતુ અંગ્રેજ પ્રજાએ કિલ્લેબંધી અટકાવી નહીં. અને એટલે સ્વભાવે આમ ક્રોધિત, ભોળો સ્વભાવનો પરંતુ ક્રોધિત વ્યક્તિ સિરાજુદ્દૌલા પોતે વિચારે છે કે ભાઈ આ અંગ્રેજ પ્રજા સામે આપણે હવે લડાઈ કરવી પડશે. અને એટલે પોતાની વાતનું અપમાન કર્યું છે અંગ્રેજોએ, એ કારણોસર એમણે 20 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું. બંગાળની અંદર એક બીજી બજાર જેને કાસિમ બજાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં પણ આક્રમણ કર્યું અને ફોર્ટ વિલિયમ ઉપર પણ આક્રમણ કર્યું. ત્યારે 20 જૂન 1756. તમે જુઓ, હજી પ્લાસીનું યુદ્ધ શરૂ નથી થયું, એના 1 વર્ષ પહેલાંની વાત છે. ફોર્ટ વિલિયમ ઉપરથી અંગ્રેજોને તગેડી મૂક્યા, ત્યાંથી એમને કઢાડી મૂક્યા. ઘણા લોકોની અંગ્રેજોની ધરપકડ પણ કરી ફોર્ટ વિલિયમ ઉપરથી, અને 146 જેટલા અંગ્રેજોની ધરપકડ કરીને એને એક નાની એવી કોટડીમાં પૂરી દીધા. સાવ નાની એવી કોટડી. અને
બીજે દિવસે ગુંગળામણને કારણે, સફોકેશનને કારણે 146માંથી 123 જેટલા અંગ્રેજો મૃત્યુ પામ્યા. તો આ આખી ઘટના છે ને ઇતિહાસની અંદર કાળી કોટડીની ઘટના એટલે કે બ્લેક હોલ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત જે લોકો બચ્યા હતા, અમુક લોકો ભાગી છૂટવામાં પણ સફળ રહ્યા. એમણે હુગલી નજીક એક નાના ટાપુ ઉપર આશરો લીધો કે જે ખરેખર આમ ગંદકી ધરાવતો ટાપુ હતો, જ્યાં અલગ અલગ બીમારીઓ પણ ફેલાયેલી હતી. અને આ બધી બાબતોની જાણ, આ બધી બાબતોની ઘટના અંગેની જાણ થઈ મદ્રાસની અંદર કે ભાઈ ફોર્ટ વિલિયમ ઉપર સિરાજુદ્દૌલાએ હુમલો કર્યો છે, એથી આપણા અંગ્રેજોને કઢાડી મૂક્યા છે, તો આપણે એની મદદ પણ કરવી જોઈએ. એટલે સિરાજુદ્દૌલાને એમ થઈ ગયું કે વાહ, મેં તો અંગ્રેજોને કઢાડી મૂક્યા, મેં અહીંયાથી એને ભગાડી દીધા. એટલે પોતે કોલકાતાનો વહીવટ, જેના હાલમાં આપણે કોલકાતા કહીએ છીએ પણ અંગ્રેજોને શું કહેતા? કેલકત્તા. તો કોલકાતાનો વહીવટી કોને સોંપી દે છે કે તો ત્યાંનો જ એક વ્યક્તિ જેનું નામ હતું માણેકચંદ. માણેકચંદને કીધું કે ભાઈ આ ફોર્ટ વિલિયમ તું સંભાળ, આ તું સંભાળ, હું તો ચાલ્યો મારા ઘેર. એટલે કે ક્યાં? મુર્શિદાબાદની અંદર. તમે નકશો જોવો તો પણ તમને ખ્યાલ આવશે. તો આપણને એમ થાય સિરાજુદ્દૌલા મુર્શિદાબાદ શા માટે ગયો? તો કે એ સમયે બંગાળની રાજધાની હતી મુર્શિદાબાદ, ત્યાં જતો રહે છે. અને કોલકાતા કોની પાસે છે? માણેકચંદ પાસે. હવે આખી જે વાત મદ્રાસ પહોંચી હતી એટલે લોકોને થયું કે ભાઈ આપણે ફોર્ટ વિલિયમમાં એટલે કે બંગાળની અંદર રહેલા આપણા અંગ્રેજોને મદદ કરવી જોઈએ. એટલે મદ્રાસથી 2 સેનાની ટુકડીઓ, નૌકાદળ પણ અને પાયદળ પણ, જેને આપણે કહીએ આર્મી અને નેવી, બંને ક્યાં પહોંચે છે? મદ્રાસથી કલકત્તા પહોંચે છે, એટલે કે બંગાળ પહોંચે છે. જે નૌસેના હતી એને કોણ નેતૃત્વ પૂરું પાડે છે? તો કે એડમિરલ વોટસન. તમે યાદ રાખી લો કે ઓસ્ટ્રેલિયન એક ખેલાડી પણ હતો શેન વોટસન, એના નામ ઉપરથી તમે યાદ પણ રાખી શકો કે એડમિરલ વોટસનના નેતૃત્વમાં નૌકાદળ અને આર્મી કોના નેતૃત્વમાં? તો કે રોબર્ટ ક્લાઇવ, કે જે આગળ જતા બંગાળનો ગવર્નર પણ બને છે. રોબર્ટ ક્લાઇવના નેતૃત્વની અંદર આર્મી પણ ક્યાં પહોંચે છે? બંગાળ પહોંચે છે. હવે જુઓ, દરેક યુદ્ધ માત્ર બળથી ન જીતી શકાય, એના માટે કળ પણ લગાડવું પડે. રોબર્ટ ક્લાઇવને ખબર હતી કે ભાઈ આપણે એમનેમ જીતી શકશું નહીં. સિરાજુદ્દૌલા પાસે સેના પણ વધારે છે, સમર્થન પણ વધારે છે. એટલે રોબર્ટ ક્લાઇવે ષડયંત્રો શરૂ કર્યા. એણે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને બંગાળ જઈને પહેલું કામ શું કર્યું કે સિરાજુદ્દૌલાની નજીકના જેટલા પણ લોકો છે એને ફોડી લીધા કે ભાઈ તમે મારી તરફેણમાં વહી આવો. જે વ્યક્તિ જેવો તો એને કંઈક બધાને અલગ અલગ એને લાલચ આપી અને આવી રીતે એણે કપટ કર્યું. એમાં કોણ કોણ સામેલ હતા? તો સૌથી પહેલા મીર જાફર, કે જે સિરાજુદ્દૌલાની નજીકનો વ્યક્તિ હતો. મીર જાફર એને સૌથી મોટી ચોકલેટ આપી કે ભાઈ તને અમે બંગાળનો નવાબ બનાવી દઈશું, તો અમને સહકાર આપ. તો મીર જાફર તૈયાર થઈ ગયો. કોલકાતાનો વહીવટદાર માણેકચંદ, કે તમે વિચારો સિરાજુદ્દૌલાએ કાળી કોટડીની ઘટના પછી કોલકાતાનો વહીવટ જેને સોંપી દીધો હતો એ માણેકચંદ પણ કોની તરફેણમાં થઈ ગયો? અંગ્રેજોની તરફેણમાં થઈ ગયો. વ્યાપારી અમીચંદ ખૂબ મોટો વ્યાપારી હતો. બંગાળનો સૌથી મોટો બેન્કર જગત શેઠ એ પણ અંગ્રેજોની તરફેણમાં થઈ ગયો. ત્યાર પછી નવાબની સેનાનો કમાન્ડર, તમે વિચારો કે સિરાજુદ્દૌલાની સેનાનો કમાન્ડર જેનું નામ છે ખાલિમ ખાન, એ પણ અંગ્રેજોની તરફેણમાં થઈ ગયો. તો હવે તમે સમજો કે આ યુદ્ધ સવારે શરૂ થઈથી સાંજ પડે ન પડે, કેમ કે જે મુખ્ય વ્યક્તિઓ છે, ધનિક વ્યક્તિઓ છે, સેનાપતિ છે, વગેરે બધા કોની તરફેણમાં છે? તો કે અંગ્રેજોની તરફેણમાં છે. આ યુદ્ધ એકમાત્ર ઔપચારિકતા હતી અને એમાં અંગ્રેજોનો વિજય લગભગ નિશ્ચિત હતો અને ઘટના એવી જ થાય છે. આ યુદ્ધની અંદર નવાબ તરફથી લડનાર ટુકડીઓ તો કે મીર મદન અને મોહનલાલના નેતૃત્વની 2 ટુકડીઓ લડી. મીર જાફરના નેતૃત્વની ટુકડીઓ તો લડી જ નહોતી અને એમણે તો યુદ્ધમાં ઝંપલાવ્યું જ નહોતું. તો સવારે શરૂ થયેલું આ યુદ્ધ બપોરે 2 વાગ્યા સુધીમાં સમાપ્ત થયું, જેમાં મીર જાફરના પુત્રએ જ સિરાજુદ્દૌલાની હત્યા કરી અને સિરાજુદ્દૌલા સામેનું આ ષડયંત્ર સફળ થાય છે અને આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર અને અંગ્રેજોનો વિજય થાય છે. અંગ્રેજોએ પોતાનું વચન પાળ્યું પણ ખરું અને હવે મીર જાફરને બનાવ્યો બંગાળનો નવાબ. હવે આ યુદ્ધમાં શું પરિણામ આવ્યું એ પણ આપણે જોઈએ. તો જો પ્લાસીના યુદ્ધનું પરિણામ મીર જાફરના પુત્ર મિરનના હાથે સિરાજુદ્દૌલાની હત્યા. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તો તમે જુઓ અહીંયાથી બંગાળની અંદર જે એવી સત્તા જે અંગ્રેજોની સામે પડતી હતી એ સત્તાને જળમૂળમાંથી કોણ ઉખાડી ફેંકે છે? અંગ્રેજોને. એટલે જ અંગ્રેજો પોતે સફળ પણ રહ્યા. ત્યાર પછી અંગ્રેજોને કોલકાતા નજીક 24 પરગણાની જમીન મળી
24 પરગણા, તો આપણને તરત પ્રશ્ન થાય કે આ પરગણા એટલે શું? તો કે ત્રણ ચાર કે એટલા ગામડાઓ, અમુક ગામડાઓનો સમૂહ બનાવવામાં આવે. શા માટે? તો કે એનો વહીવટ વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે. તો એને એક પરગણું કહેવામાં આવે. તો આવા 24 જેટલા પરગણાની એને જમીન પણ મળી અંગ્રેજોને. તમે જો આ વ્યાપારી પ્રજાઓ ધીરે ધીરે શાસન તરફ આગળ વધી રહી છે, અને આમ ભારતની અંદર આ યુરોપિયન પ્રજા, અંગ્રેજ પ્રજા પોતે સર્વોપરી અહીંયાથી બનતી થઈ રહેલી છે. તો આખી કહાની હતી બેટલ ઓફ પ્લાસીના યુદ્ધની. અને જે સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો પણ છે એ સવાલ એટલે કે યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757ના રોજ થયું હતું. આખી માહિતી તમે જો મેપની અંદર પણ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ફોર્ટ, અહીંયા કેલકટ્ટા છે, અહીંયાથી આગળ અહીંયા મુર્શિદાબાદ, અને એની વચ્ચે આવેલું આ પ્લાસી, જે ખરેખર એનું નામ હતું પલાશી. આપણે જે ખાખરાના કે કેસુડાના વૃક્ષો અહીંયા ખૂબ થતા હતા અને વિસ્તારનું નામ હતું પલાશી, પરંતુ એનું અપભ્રંશ થતાં થતાં શું બની ગયું? પ્લાસી. અને એટલે ઇતિહાસકારોએ અને આના ઉપર એક પુસ્તક પણ લખાયેલી છે, પ્લાસી ટુ પાર્ટીશન નામની એક પુસ્તક. એ બધી બાબતો પણ તમને માત્ર જીકેના ભાગરૂપે જરૂર કામ લાગે. તો આ કહાની હતી પ્લાસીના યુદ્ધની. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું કે જેમાં આપણે ઘણી બધી બાબતો ડિટેલ જાણવા મળશે. જો તમારે આવી અલગ અલગ માહિતીઓ જોઈતી હોય, આ પ્રકારનો કન્ટેન્ટ ભણવો હોય, તો આપણી એપ્લિકેશન છે પણ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ, તમને પ્લે સ્ટોરમાં મળી જશે. જે અત્યારે CC નવું આવેલું છે એના માટેનો કોર્સ પણ લાઈવ થઈ ચૂકેલો છે. જો તમને ઈચ્છા હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ખૂબ સારો કન્ટેન્ટ તમને મળશે, ટેસ્ટ વગેરે પણ મળશે. જો તમને વિડીયો ગમે તો એને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.